હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં। આજના આ વિડીયોમાં આપણે વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 ની અંદર ભાષા માટેના બીજા રાઉન્ડના મેરિટ વિશે ચર્ચા કરીશું। તો જેની તમામ વિદ્યાર્થીઓ ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોતા હતા, તેઓ ભાષા માટેનો બીજો રાઉન્ડ પણ જાહેર થઈ ગયો છે। તો આ વિડીયોમાં આપણે જોશી કે મેરિટ છે એ કઈ રીતે ચેક કરવું અને તમારો કોલ લેટર છે એ કઈ રીતે ડાઉનલોડ થશે અને આપણે બધી જ ભાષા વાઇઝ છે, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત બધી જ ભાષાનું મેરિટ કેટલે અટકેલ છે અને તમને કઈ રીતે ખબર પડે કે આટલે મેરિટ અટકેલ છે તો મારું મેરિટમાં નામ આવ્યું છે કે નથી આવ્યું અને મારે કોલ લેટર નીકળશે કે નહીં। આ બધા જ પ્રશ્નની ચર્ચા છે એ આપણે આ વિડીયોમાં કરીશું। અને બધા જને મૂંઝવતો ખૂબ જ અગત્યનો પ્રશ્ન કે ગણિત વિજ્ઞાનનું મેરિટ ક્યારે આવશે, તો હવે છે એ સામાજિક વિજ્ઞાનનું પતી ગયું છે, ભાષા માટેનું છે એ તમામ પતી જશે, પછી છે 1 વીકની આજુબાજુ ટાઈમ લાગશે, પછી છે તેનો મેરિટ પણ આવી જશે। તો આ વિડીયોની અંદર આપણને આ તમામ પ્રશ્નના જવાબ મળી જશે, તો વિડીયો અંત સુધી જરૂરથી જોજો। વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 ભાષામાં જે બીજો રાઉન્ડ બહાર પડેલ છે તેનું મેરિટ જોવા માટે સૌપ્રથમ અહીંયા આપણે VSB લખીશું, જેથી કરી અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિની ઓફિશિયલ વેબસાઇટ છે એ ઓપન થશે। અહીંયા તમે જોઈ શકો છો નોટિસ મળેલ છે કે કોલ લેટર મેળવવા માટેની સૂચના ભાષા માટેનો રાઉન્ડ બીજો। અહીંયા તમે છે ડિટેલ્સમાં એડવર્ટાઇઝમેન્ટ જોઈ શકો છો, જેમાં લખેલ છે કે ભાષા માટેનો કોલ લેટર મેળવવા માટેની સૂચના મળેલ છે 1/10/2025 રોજ અને ભાષામાં આવશે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત। આ તમામ ભાષાનું મેરિટ છે એ તારીખ 1/10/2025 રોજ 6 વાગ્યાથી તમે ઓનલાઈન છે એ તેમાં જોઈ શકશો। આજે છે એ ભાષા માટેનો બીજો રાઉન્ડ બહાર પડેલ છે, એટલે કે જે વિદ્યાર્થીઓના પ્રથમ રાઉન્ડની અંદર વારો નથી આવેલ તે વિદ્યાર્થી છે એ બીજા રાઉન્ડની અંદર જોઈ શકે છે કે મારું તેમાં નામ આવેલ છે કે નહીં। તો અહીંયા તમે જોઈ શકો છો કે બિન અનામત કેટેગરીની અંદર બધાને બોલાવેલ છે અને આ ઉમેદવારો જો તમારું નામ આવેલ હોય તો તમારો કોલ લેટર નીકળશે અને કોલ લેટર લઈ અને 6 અને 7 તારીખ જે છે દરમિયાન તમે જિલ્લા પસંદગી કરી શકશો। તમારા કોલ લેટરની અંદર લખેલ હશે કે તમારે 6 તારીખે જવાનું છે કે 7 તારીખે, તેમાં સમય પણ બતાવેલ હશે અને સ્થળ પણ ગાંધીનગરનું છે એ ડિટેલમાં તેમાં સ્થળ પણ લખેલું હશે। તો અહીંયા તમે જોઈ શકો છો કે ગુજરાતી વિષયનું બિન અનામત કેટેગરીનું મેરિટ છે 67.84, હિન્દીનું છે 65.54, અંગ્રેજીનું છે 69.54 અને સંસ્કૃતનું છે 67.34। તો આની આજુબાજુ જે છે એ મેરિટ રહેલ છે। તો અહીંયા જોઈ શકો છો દિવ્યાંગતા જૂથની અંદર 53.21% એ સી કેટેગરીની અંદર મેરિટ બતાવેલ છે। તો આમાં જે છે એ ફક્ત અને ફક્ત એસટી અને ઈડબ્લ્યુએસની જગ્યા ઉપલબ્ધ હતી, એટલે એ બંને જગ્યા જે છે દિવ્યાંગ કેટેગરીના જે જૂથની અંદર આપવામાં આવેલ છે। અને આ બધી જ જે માહિતી જે છે તે ઓનલાઈન જ મળશે, કોલ લેટર પણ ઓનલાઈન જ નીકળશે, ઓફલાઈન કઈ વસ્તુ થશે નહીં, જેથી કરીએ તમારે સતત છે વેબસાઇટ ચેક કરવી પડશે। તો હવે આપણે એ જોઈએ કે અહીંયા તમને જે છે ઓપન કેટેગરી ગુજરાતીમાં આપેલ છે કે 67.84 સુધીના વિદ્યાર્થીઓનો ટર્ન આવશે, એટલે કે આનાથી ઉપરનું મેરિટ તમારું હશે તો તમારો કોલ લેટર નીકળશે। હવે તમને ખબર કઈ રીતે પડે કે મારો કોલ લેટર નીકળશે કે નહીં, તો એ માટે તમે જે અગાઉ જે મેરિટ ચેક કરેલ હતું, જે ફાઇનલ મેરિટ લિસ્ટ FLM છે એ તમારે જોવાનું રહેશે। હજી જો વિદ્યાર્થીઓને ખબર ન હોય તો FLM તમારે જોવું હોય તો અહીંયા હું તમને બતાવું છું કઈ રીતે તમે ચેક કરી શકો કે મારા જે છે એ મેરિટ 67.84 59 કરતાં વધુ છે કે ઓછું છે। જો આનાથી તમારે જે છે આની અંદર મેરિટ આવી જતું હોય, આનાથી વધુ હશે તો તમારે કોલ લેટર કાઢવાનો રહેશે। તો તમે અહીંયા મેરિટ ચેક કરી શકો છો, બેક જવાનું રહેશે તમારે, બેક જઈ અને અહીંયા તમારે જે છે સ્ક્વેર બોક્સ તેના પર ક્લિક કરવાનું રહેશે અને રિવાઇઝડ ફાઇનલ મેરિટ લિસ્ટ, કેમ કે આની પહેલા મેરિટ લિસ્ટ બહાર પડેલ હતું, ત્યારબાદ ઘણા બધા પ્રોબ્લેમ થયા અને હવે રિવાઇઝડ ફાઇનલ મેરિટ લિસ્ટ આવેલ છે, જેમાં તમે ભાષા જે છે આમાં તમારી ભાષા તમે ચૂઝ કરી શકો છો। એટલે કે તમારે ગુજરાતી ભાષા હોય તો તેની સામેની PDF જે છે તેમાં તમને મળી જશે, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત બધી ભાષાનું જે છે અહીંયા તમે તમારું મેરિટ છે એ જોઈ શકો છો। માં ભાષા ગુજરાતી છે તેના પર ડાઉનલોડ પર ક્લિક કરશો એટલે આ રીતે જે છે તમારો એપ્લિકેશન નંબર, મેરિટ નંબર, કેટેગરી વાઇઝ મેરિટ નંબર અને ટોટલ મેરિટ આવશે।
એટલે તમે ચેક કરી શકો છો કે મારું આટલું મેરિટ છે, તો મારું શા માટે જે છે એ કોલ લેટર નીકળેલ છે કે નથી નીકળેલ, અને મેરિટ જે છે તમે જોઈ શકો છો કેટલે અટકેલ છે, કયા એપ્લિકેશન નંબર સુધીના ટર્ન આવી ગયેલ છે, કેટેગરી વાઇઝ કેટલે અટકેલ છે, એ બધું જે છે તમે આમાંથી છે એ સ્ક્રોલ કરીને જોઈ શકશો. તો આમાં તમે જોઈ શકો છો તમારો જેટલો મેરિટ નંબર હોય એ જે 12 જે મેરિટ નંબર હમણાં બતાવેલ છે એડવર્ટાઇઝમેન્ટમાં, એના કરતાં ઉપર હશે તો તમારો કોલ લેટર નીકળશે. તો આ જે છે એ કોમન બધા જ વિદ્યાર્થીનું તેમાં ફાઇનલ મેરિટ લિસ્ટમાં નામ હોય એ બધા જ વિદ્યાર્થીઓનું તેમાં મેરિટ બતાવેલ છે. અને હવે જો તમારે કોલ લેટર ડાઉનલોડ કરવો હોય તો બેક જવાનું અને અહીંયા લોગિન કરવું પડશે ગુજરાતી મીડિયમ. આમાં તમે તમારી બધી જ ડિટેલ્સ નાખશો એટલે તમારો કોલ લેટર પણ મળી જશે. તમારો એપ્લિકેશન નંબર, ટેટ પાસ કર્યાનું વર્ષ, એ અને સ્કૂલના પ્રકાર 6 થી 8 અને મોબાઈલ નંબર, પાસવર્ડ અને કેપ્ચા નાખી અને એન્ટર કરશો એટલે અહીંયાથી તમને કોલ લેટર મળશે. હવે આ કોલ લેટર લઈ અને તમારે જે છે કોલ લેટરમાં દર્શાવેલી તારીખ અને સમય અને સ્થળે ત્યાં જવાનું રહેશે. ત્યાં તમારું સરસ રીતે બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને ઝેરોક્સ કોપી લઈને જવાનું રહેશે અને ત્યાં તમારું યોગ્ય રીતે વેરિફિકેશન થશે તો તમને તમારો જે છે ઓર્ડર મળી જશે. અને ગણિત વિજ્ઞાનવાળા વિદ્યાર્થીઓને ખાસ સૂચના કે તમારું પણ છે એ થોડી ધીરજ રાખવી. આ બધું જ પૂર્ણ થશે કાર્ય એટલે જે છે ગણિત વિજ્ઞાનનું પણ 1 વીકની અંદર આવી જશે. જો કંઈ પણ બીજા પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં અવશ્ય કમેન્ટ કરજો અને વિડીયો સારો લાગે તો તમારા મિત્ર સુધી અવશ્ય શેર કરજો અને આવી જ માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.